આપણે જઈ હયાત હોટલે. 2 રિક્ષા બદલાવી પડશે. કોઈ રિક્ષાવાળું ઊભી નથી રાખતું. ફાઇનલી ભાઈ મળી તો ગઈ બીજી રિક્ષા, વાંધો ન આવ્યો. ફાઇનલી પહોંચી ગયા હોટલ હયાતે. હોટલ હયાત. ઓલું ઓરેન્જ કલરનું શું પીવાનું છે? બીજી વાર ટીચી લ્યો. ઇન્ટ્રોડક્શન થઈ ગયું ભાઈ, ચાલુ. હમણાં આપણો વારો આવશે. સૂપ પણ બીજી વાર લેવા આવી ગયો. આમાં એલચી કોણ નાખે એની માને. નળ ચાલુ કરો આવે જ નહીં છાણ. આઈસ્ક્રીમ ભેગા તમે ગુલાબજાંબુ કેમ મેળ હવે આમાં દાંત વારવાની છે. બાકી એક શું સારું હતું. છાસનો નળ તો બંધ હતો પણ છાસ તો નળ ખોલી નાખી એવી હતી. હે ગાઈસ તારો હોનેસ્ટ રિવ્યુ કેવો છે? રિક્ષા વિક્ષા કાંઈ મળતી છે નહીં. 11 વાગ્યા છે. મેં વિડીયો ચાલુ કર્યો ને ત્યારે જ બંધ કર્યું. બોલો. એસી લગીનો કાંટો આવે હિંતર દઈ હતી. રાજકોટ વાળા રિક્ષાની યાદ આવી ગઈ. તો ગુડ ઇવનિંગ ગાઈસ. આપણે કંપનીથી આવી ગયા છીએ. શેમ્પુ ને એવું લેવાનું હતું તો લઈ આવી. પાછી જવાનું હોય પછી ક્યાંક જોડાયેલા રહ્યો કઈ તમને. આ પહોંચી ગયા છીએ તો લઈ કાઢીએ ભાઈ. હાલો મળી પછી. તો ગાઈસ આપણે 9 ધન થઈ ગયા તૈયાર. વાગી ગયા 7:45 અને આપણે જઈ હયાત હોટલે. આઈએ દેખતે. કેમ કે આપણા પ્લાન્ટવાળાનું છે ગેટ ટુગેધર. બધા પ્લાન્ટવાળાએ ટૂર બૂર કરી. આપણે કાંઈ થયું નહોતું ભાઈ. આપણા પ્લાન્ટવાળા તો કે હયાત હોટલમાં આપણે ગેટ ટુગેધર કરી. કાંઈ વાંધો તો જઈ આવી જાય. તો રૂમે નીકળી ગયા છીએ. બાઇક આજે કાંઈ હે નહીં, મેળ ન થયો. એટલે જોઈ રિક્ષા બિક્ષા ગતી. બાકી કરશી ફ્રેન્ડને ફોન. એને કીધું તું કે નો મેળ થાય તો કે જા તેડી જઈશ. તો જાય જોઈ શું હે શું નહીં. બાકી રેડી બેડી થઈ ગયા એ નીકળી ગયા. જોઈ રિક્ષા વિક્ષા કેવી રીતે મળે છે. ડાયરેક્ટની તો નહીં મળે. સ્પેશિયલ ભાડું કરશે તો ફાડી નાખશે ભાઈ, ફાડી નાખશે. 2 રિક્ષા બદલાવી પડશે. તો અહીંયા પહોંચશી કાંઈ વાંધો. હાલો 8:30નો ટાઈમ દીધો છે. હજી 7:45 નીકળી હવે. તો મળ્યા અહીંયા હોટલ. તો ભાઈ આપણે ડાયરેક્ટ હયાતના તો 150 રૂપિયા કીધા. એટલે આપણે 2 રિક્ષા કરવી જોશે. એક જાડેસર ચોકડીથી કસક અને કસકથી આપણે હોટલ લગીની. તો બે ગયા પેલી રિક્ષામાં. ભાઈ આપણે પેલી રિક્ષામાંથી ઉતરી ગયા. આ કસક સર્કલ આવે. કસક સર્કલે અહીંથી બીજી રિક્ષા મળતી નથી. કોઈ ઊભી નથી રાખતું રિક્ષામાં. કોઈ રિક્ષાવાળું ઊભી નથી રાખતું. શું કરીએ હવે? જોઈ ઊભું રાખે તો ગોતી. તો ભાઈ ફાઇનલ રિક્ષા મળી ગઈ છે. નીકળી હોટલ માટે જવા. એ ડોફા એ ધીમી કાલે એ આજે તો કેવા ટર્ન મારે હે પણ. તો ભાઈ આપણે ફાઇનલી પહોંચી ગયા હોટલ હયાતે. હોટલ હયાત આવીને આપણે જેવા સિંગલીએ બેઠા હતા ટેબલે બેસી ગયા. પણ 1 મિનિટ, આ શું આ પીવાનું એક શું? ના એલા કેન્ડલ હતી. વેલકમ ડ્રિંક બીજી વાર આવ્યું. આપણે નાચ નથી પાડવાની થતી. ઉપાડો ઠઠેડો તમે. એટલે આ તો ઇન્ટ્રોડક્શન ચાલુ કરાવી વહેલા. હમણાં આપણો વારો આવશે. હો શું બોલશે વિચારી લઉં. સારું હાલો વિચારી લઉં હું શું બોલું શું નહીં. એક વાટકો સૂપ પીધું, મજા આવી. બીજો વાટકો ભરવા આવી ગયા. પીધા જ રાખો તમે. હલો હવે હરવે જમવાનું ચાલુ કરી. જો રિલાયન્સ કોમ્યુનિકેશન VCM 3rd ગ્રુપ. હાલો જમી લઈ હવે. ભાઈ જમી લીધું હે. આ દાલ મખની ને રાઈસ. આમાં એલચી કોણ નાખે એની માને. એલચી નાખેલી. શું કહું? બાકી ઓલું છાશનું બાઉલ એમાં આડું કંઈક ભરાઈ ગયું. નળ ચાલુ કરો આવે જ નહીં છાશ. ડીકોકિંગ માગે. અહીંયા હોટલ ગુલાબજામુન ને આઈસ્ક્રીમ ખાવાની છે હવે. બાકી તો કાંઈ છે નહીં. અહીંયા કેવું લાગ્યું તમને? અરે ભાઈ આમાં કઈ ઘટે ભાઈ. આઈસ્ક્રીમ ભેગા તમે ગુલાબજામુન કેમ મેળ? આવું રાખ્યું છે અહીંયા. બ્રાઉની ક્યાં લેવા જાવી? આપણે કાઠિયાવાડ જેવું જે જુગાડ કર્યો. મોહનદાળ ને આ ગાંઠિયા. વાતને જે કોઈ સેન્સ બનતો નથી. કવિભાઈની વાત કાલાજાંબુ ને ચાલે. વેનીલા. અહીંયા બ્રાઉની તો ક્યાં લેવા જાવી? બ્રાઉની ન મળે એટલે તને બ્રાઉન કલરનું ગુલાબજાંબુ ભેગું આઈસ્ક્રીમ.
ભાઈ બ્રાઉન નથી ને, કાળા જાંબુ હે ને. હા હા એવું છે. कौन है ये लोग कहां से आते हैं ये બકાવાનું કોકટેલ જેવું, કોકટેલ નો જમાનો છે. તે શું હાલે આ આમ? સાઈડમાં ઉતર બધાને લેવા દેતો આમ. હવે આમાં દાંત વારવાની છે. બાકી એક શું ફારું હતું, શું કેવું મયુરભાઈ, આ મયંકભાઈ, શું ફારું હતું બાકી કંઈ હતું ને. હવે આ જાંબુ ને હવે આઈસ્ક્રીમ. છાસ જોરદાર હતી. છાસ? કાઠિયાવાડની મોજ આવી ખાલી જાય. છાસનો ભાઈ, પ્રોબ્લેમ ભાઈ. એ હતો કે પેલું નળ નળમાં ડિથોગિંગ કરાવવાનું છે. નળમાં ડી- આવવાનું છે હવે. બીજું કંઈ નહીં. છાસનો નળ તો બંધ હતો, પણ છાસ તો નળ ખોલી નાખી એવી હતી. સમજ રહ્યો વિનોદ? રાહુલ રિવ્યુ. ये गाइस देखिए आप गुलाब जामुन ઈટેના review નથી નાખ્યા. તુષાર સાહેબ ને બધા કે ફોટા પાડવા, હાલો પાડી લે, બીજું શું હોય. 2-4 કિલો ફોટા પાડી લીધા, 2-4 કિલો ફોટા પાડી લીધા બધા થઈને. બસ હવે હાલો ભાગી. હવે તો ભાઈ આપણે હોટેલેથી નીકળી ગયા છીએ. આ જો હમણાં વહી ગયા હતા અમારે. આવું હે ભાઈ ભરૂચમાં. હવે રિક્ષા કાંઈ મળતી છે નહીં. 11 વાગ્યા છે. આપણે મયુરને જવાનું હતું સુરત, તો એ અહીં રેલવે સ્ટેશન રસ્તામાં જ આવે તો અહીંયા વયો ગયો. હવે જોઈએ ઝાડસર ચોકડીની ક્યારે રિક્ષા મળે ક્યારે નહીં. હાલીને જવું પડે આમાં નક્કી નહીં ભાઈ કાંઈ. આવું છે. આ કસક તો આવી ગયું. અહીંથી મળે કે નહીં જોઈએ. અહીંયાથી તો કાંઈ ન મળ્યું. રેલવે સ્ટેશનથી તો હાલીને આવું છું. બાઇકનું મેળ ન થાય ને આવું થાય ભાઈ. મોરબીથી ઢોકી આવી જશે એકાદું બાઇક. હા બીજું શું થાય ભાઈ. હાલ તો આપણે આ રીતે ગેડીયું મારવી જોઈએ. સારું હલો, રિક્ષા ગોતી કરું તો જશે ને ભાઈ કાંઈક. લગભગ તો મળી જશે રિક્ષા, નહીં વાંધો આવે કશક સર્કલેથી તો. બાકી હાઈલા જાય બીજું શું હોય. ઓમય નવરા શું કામ છે આપણે. આ ગધું હે ગધાઓ બે ને ગેડી મારી તા કેવું રહીએ. કામ પચી જશે ને કાં આપણે હોસ્પિટલે વધશે. લત ભેગો પાડી દીધો કરું હરી જઈ રહ્યો. ન કરાય ભાઈ. છોડી મેલ એવી બધા હોય ને તો મજા આવે. મસ્તી કરતું હેલી જવાનું તો હાલ્યા જાય. ખબર ન પડે કેમ જાણે શું ચોકડી આવી જાય. આ તો ભાઈ એકલા હોય શું થાય. આવું છે. સારું હાલો ગોતી રિક્ષા આવે. આ જો રોડ સાફ કરવાનું. મેં વિડીયો ચાલુ કર્યો ને ત્યારે જ બંધ કર્યું. બોલો અરે રે આવું છે. આ નસીબ આપણા. ફાઇનલી આપણે રિક્ષા મળી ગઈ છે અને જોવો તમે કેવી મળી. હા યોયો અલગ જ સ્વેગ હે ભાઈ. અલગ જ મોજમાં કાલે છે. પણ હકાલે તો જોવેલા 60-70 હકાલે હો. પણ લા ભાઈ રહેવા દે. જીવવું છે મારે. ઘણા શોખ કરવાનું બાકી છે. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઝાડસર ચોકડીએ. હવે જઈ રૂમે. જોયો ને તમે રિક્ષાવાળો છોતરા કાઢી નાખે હકાલતો હતો ભાઈ. 80 લગીનો કાંટો આવે 70 દઈ હતી. ક્લિપમાં આવ્યું નહીં કાંટો. બાકી 60 તો ટર્ન મારે 2 વ્હીલા કરે રિક્ષા એવું હતો. રાજકોટવાળા રિક્ષાની યાદ આવી ગઈ. રાજકોટવાળા મોટા ભાગના રિક્ષાવાળા આવા જોઈએ. હવાએ મળી ગયો યોયોનો ફેન. આગળના કાચમાં યોયો લખાય ને યોયોના સોંગ વાગે ભાઈ. કાંઈ ઘટે નહીં. સારું હાલો તો આવું લોકો આપણે અહીંયા જ પૂરો કરી. કેવોક લાગ્યો કમેન્ટ કરી દેજો. લાઈક કરી નાખજો, શેર કરી નાખજો. સબસ્ક્રાઈબ ન કર્યું કરી નાખજો. મળી નવા બ્લોગમાં. માધ્યવર બધાય નાલો. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.